ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જે આપણને એકદમ ફ્રેશ અને દુખાવા વગરની સવાર આપી શકે. શું ક્યારે એવું બન્યું છે કે આખી રાત આરામથી સૂતા હોય પણ સવારે ઉઠો ત્યારે તાજગીને બદલે ગરદન જકડાઈ ગઈ હોય? મોટાભાગના લોકો આનો દોષ પોતાના ફોન કે લેપટોપ પર ઢોળી દે છે. પણ શું તમને ખબર છે, આ દુખાવાનું અસલી કારણ કદાચ ગાદલામાં નહીં પણ આપણા ઓશિકામાં છુપાયેલું હોઈ શકે છે. હા, એ જ ઓશિકું જેને આપણે સૌથી વધુ નજરઅંદાજ કરીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આખી રમત છે શું, એટલે કે ઓશિકાનો સાચો હેતુ શું છે. આપણે બધા એવું જ માનીએ છીએ કે ઓશિકું તો માથું રાખવા માટે છે, બરાબર? પણ ના, એનું મુખ્ય કામ છે આપણી ગરદનને એટલે કે સર્વાઇકલ સ્પાઇનને ટેકો આપવાનું. આ સૌથી મહત્વની વાત છે. અને આ જ વાત આપણને સીધા લઈ જાય છે એક સારા ઓશિકા પાછળના વિજ્ઞાન તરફ. વિજ્ઞાનનો એક જ સુવર્ણ નિયમ છે, ન્યુટ્રલ અલાઇનમેન્ટ. આનો સીધો મતલબ એ છે કે સૂતી વખતે આપણું માથું, ગરદન અને કરોડરજ્જુ એક સીધી લાઇનમાં હોવા જોઈએ. જો આ અલાઇનમેન્ટ બગડ્યું તો સમજો કે આખી રાત ગરદનના સ્નાયુઓ પર તણાવ રહેશે અને સવારનો દુખાવો પાક્કો છે. અહીં જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. સાચું ઓશિકું ગરદનને એકદમ સીધી રાખે છે, જ્યારે ખોટું ઓશિકું કાં તો માથાને બહુ ઊંચું કરી દે છે અથવા તો સાવ નીચે ઝુકાવી દે છે. પરિણામ? સવારે ગરદનમાં ભયંકર જડતા અને દુખાવો. તો હવે સવાલ એ થાય કે આ પરફેક્ટ અલાઇનમેન્ટ જાળવવું કઈ રીતે? જવાબ ઘણો સરળ છે. એનો બધો આધાર આપણી સૂવાની પોઝિશન પર છે. જી હા, તમે કઈ રીતે સૂવો છો એ જ નક્કી કરશે કે તમારે કેવું ઓશિકું જોઈએ. જે લોકો પીઠ પર એટલે કે ચત્તા સૂવે છે એમના માટે ઓશિકું બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ. એક મધ્યમ ઊંચાઈનું ઓશિકું જોઈએ જે ગરદનના કુદરતી વળાંકને બરાબર સપોર્ટ કરે. હવે જે લોકો પડખું ફરીને સૂવે છે એમના કાન અને ખભા વચ્ચે ઘણી જગ્યા હોય છે. આ જગ્યાને ભરવા માટે એક ઊંચું અને થોડું કડક ઓશિકું જોઈએ, જેથી માથું નીચે ઝૂકી ન જાય અને કરોડરજ્જુ સીધી રહે. અને હવે વાત કરીએ પેટના બળે સૂનારાઓની. જો કે આ પોઝિશનની ભલામણ બિલકુલ નથી કરાતી, કારણ કે એમાં ગરદન આખી રાત 90 ડિગ્રી પર વળેલી રહે છે. છતાં જો આ જ આદત હોય તો બને એટલું પાતળું અને નરમ ઓશિકું વાપરવું, અથવા તો ઓશિકું વાપરવું જ નહીં, એ જ વધુ સારું છે. ચાલો, પોઝિશન તો સમજાઈ ગઈ, પણ ઓશિકું બન્યું છે શેનાથી એ પણ એટલું જ જરૂરી છે. હવે વાત કરીએ મટીરિયલ્સની. આજકાલ બે મટીરિયલ સૌથી વધુ ચર્ચામાં છે, મેમરી ફોમ અને લેટેક્સ. મેમરી ફોમ ગરદનના આકાર પ્રમાણે ઢળી જાય છે અને જોરદાર સપોર્ટ આપે છે. બીજી બાજુ લેટેક્સ થોડું બાઉન્સી હોય છે, કુદરતી રીતે ઠંડુ રહે છે અને લાંબો સમય ચાલે છે. ડોક્ટરો પણ આ બંનેની જ ભલામણ કરે છે. બીજા મટીરિયલ્સ પણ છે, જેમ કે બકવીટ, જે બહુ કડક સપોર્ટ આપે છે. પણ પેલા જે નરમ અને પોચા પીંછાવાળા કે પછી સસ્તા પોલિએસ્ટરના ઓશિકા આવે છે ને, એનાથી તો દૂર જ રહેજો. એ દેખાવમાં સારા લાગે પણ ગરદનના દુખાવા માટે બિલકુલ નકામા છે. આ વાત બિલકુલ સાચી છે. પીછાવાળા ઓશિકા કેમ ખરાબ છે? કારણ કે માથું મૂકતા જ એ સપાટ થઈ જાય છે. ગરદનને શૂન્ય સપોર્ટ મળે છે, મતલબ કે એ આખી રાત હવામાં લટકતી રહે છે. તો હવે વિજ્ઞાન તો સમજી લીધું. હવે વાત કરીએ ખરીદીની. જ્યારે તમે એક નવું ઓશિકું લેવા જાઓ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું? એક સ્માર્ટ ખરીદનાર બનો. એવી કંપની શોધો જે ટ્રાયલ પીરિયડ આપે. વોરંટી જરૂર તપાસો. અને હા, યાદ રાખો કે આ એક હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ છે, કોઈ શોપીસ નથી. એટલે સારી ક્વોલિટી માટે થોડા વધુ પૈસા ખર્ચવા પડે તો વાંધો નહીં. અને એ પણ યાદ રાખવા જેવું છે કે કોઈ પણ ઓશિકું જીવનભર નથી ચાલતું. એક સારું મેમરી ફોમ ઓશિકું પણ લગભગ 2-3 વર્ષમાં પોતાનો સપોર્ટ ગુમાવી દે છે. એટલે એને સમયસર બદલવું જરૂરી છે. અત્યારનું ઓશિકું હજુ કામનું છે કે નહીં એ જાણવું છે? ચાલો એક સિમ્પલ ટેસ્ટ કરીએ. તમારા ઓશિકાને જો એ ફોમનું ન હોય તો વચ્ચેથી વાળો અને પછી છોડી દો. જો એ પાછું સીધું ન થાય અને વાળેલું જ રહે તો સમજી લેજો કે એને બદલવાનો સમય પાકી ગયો છે. તો આખી વાતનો સાર એટલું જ છે. પહેલાં તમારી સૂવાની પોઝિશન ઓળખો અને એ પ્રમાણે સાચી ઊંચાઈ અને કડકપણાવાળું ઓશિકું પસંદ કરો. અને હા, મટીરિયલ તરીકે મેમરી ફોમ કે લેટેક્સ જેવી સપોર્ટિવ વસ્તુઓ પર જ ધ્યાન આપો, સસ્તા સાયબર પર નહીં. તો અંતે આ એક સવાલ પોતાની જાતને જરૂર પૂછજો
જે ઓશિકા પર રોજ રાત્રે માથું મૂકીને સૂવો છો એ ખરેખર આરામનો સ્ત્રોત છે કે પછી સવારના દુખાવાનું છુપું કારણ? કારણ કે સાચું ઓશિકું જ એક તંદુરસ્ત સવારની પહેલી શરત છે.